એક વાત કરીએ રાજકોટમાં રાઘવજી પટેલે કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને કલેક્ટર પોલીસ કમિશનર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી અગ્નિકાંડ મામલે જે કંઈ કામગીરી કરવામાં આવી તેની માહિતી મેળવી સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા છે ત્યારે તમામ મૃતદેહ પરિવારને સોંપી દેવાયા છે ગૃહ રાજ્યમંત્રી અને સીએમએ ઘટના સ્થળે પહોંચી ઘટનાનો તાક પણ મેળવ્યો હતો 93 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. એણે રાતે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી. બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા. એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે. 93 લાખ રૂપિયા સહાયની રકમ ચૂકવી દીધી. 27 મૃતકોના DNA ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એમની લાશો સોંપાઈ ગઈ છે. એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે. સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે.